Hello guys, welcome to my new vlog and good afternoon. तो अब हम ગુજરાતી બો to my new vlog. તો આજે આપણે જઈએ છીએ ઝાંઝરિયા હનુમાન અને આજે આખો vlog હું બનાવવાનો છું. હવે ઝાંઝરિયા હનુમાન નીકળીએ છીએ, પછી ઝાંઝરિયા હનુમાન પોગીને તમને દર્શન કરાવી દઈએ. ચાલો હવે અમે નીકળીએ છીએ ઝાંઝરિયા હનુમાન માટે. હેલો ગાઈસ, તો હવે અમે પહોંચી ગયા છે ઝાંઝરિયા હનુમાન અને અમે વચમાં ઉભા રહ્યા હતા કેમ કે વરસાદ આવ્યો તો. આજનું વાતાવરણ સારું છે અને વરસાદ આવજાવ હુવારનો કરે છે અને આજે તડકો નીકળ્યો જ નથી. તો આજે બધું ખુલ્લી ગયું, વાદળા નહોતા, વરસાદ આવે એવું વરસાદ નહોતું. તો છે ને અમે વિચાર કર્યો કે આવીએ. પેલા બપોરે આવવાના હતા પણ બપોરે વરસાદ આવ્યો પાછો, તો અત્યારે પાછો વરસાદ આવ્યો એટલે અમારે ઊભું રહેવું પડ્યું. તો ચાલો હવે કરીએ દર્શન. હાલ મમ્મી. નહીં થાય તો નથી થતું યાર. દર્શન કરી લે આમ. ગાઈસ, ઝાંઝરિયા હનુમાનના દર્શન થઈ ગયા છે અને અમે હવે અહીંયા થોડી વાર બેઠા છીએ અને અમે દર્શન કર્યા તો બોલાઈ ગયું કા મસ્તી કરું છું. હાલશે ને પપ્પા? હા હાય ગાઈસ, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કહેજો, કમેન્ટ જરૂર કરજો કેમ કે આખા વ્લોગમાં સોમો જ આખો વ્લોગ ઉતાર્યો છે આજનો. એટલે તમે કમેન્ટ કરજો સોમ માટે કે એનો વ્લોગ તમને ગમ્યો કે પછી બકવાસ છે. એવું નહીં કહેતા હો બધાને. કમેન્ટ કરજો ટૂંકમાં કે વ્લોગ કેવો લાગ્યો સોમનો. તો ગાઈસ, જો અહીંયા કેટલી મસ્ત ખુલ્લી જગ્યા છે અને તમારે અહીંયા પિકનિકમાં આવવું હોય તોય તમે આવી શકો અને તમારે શાંત વાતાવરણ જોતું હોય તો તમે અહીંયા આવી શકો. તો કેટલી મસ્ત જગ્યા છે અને મારી જેવડાને તો ક્રિકેટ તો રમવું હોય એટલે અહીંયા આખું ગ્રાઉન્ડ છે, આટલું મોટું મેદાન છે. જોઈ લો. અને ગેટની સામે તે છે ને મંદિર છે, સાવ સામે. જો સામે મારા મમ્મી પપ્પા બેઠા છે. અને આ મંદિર. તો અહીંયા તમે એકવાર જરૂર વિઝિટ કરજો કેમ કે આ મસ્ત એકદમ પક્ષીઓના અવાજ આવે ને આખું ખુલ્લું ને હવા મસ્ત છે બધું. એટલે અહીંયા એકવાર જરૂર વિઝિટ કરજો. જોઈ શકો છો તમે અત્યારે કેટલી હવા ચાલે છે અને જો સામે ગેટ પણ આટલો મોટો છે.
જો સામે અમારી બાઇક પડી છે. તો અહીંયા એકવાર જરૂર વિઝિટ કરીશ. જો અહીંયા કેટલી ખુલ્લી જગ્યા છે, તમે જોઈ શકો છો. અને હવાય બહુ મસ્ત છે. ત્યાં ચપ્પલ કાઢી લઈશ. તો ગાઈઝ હવે અમે ઘરે જઈએ છીએ. સાંજના 6 વાગી ગયા છે. તો ચાલો હવે નીકળીએ. But I'm not falling, even if I'm holding a little. No, I'm not falling. તો હવે અમે જશું સીધા ઘરે. તો ગાઈઝ હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. તો ગાઈઝ મેં મારું ઝાંઝરિયા હનુમાનથી આવીને મારું હોમવર્ક પતાવી નાખ્યું છે. અને ત્યાં સુધીમાં મમ્મીએ આજે શુક્રવારની રહી હતી એટલે એણે બધી પૂજા કરી નાખી છે. અને હવે મમ્મી મારું ફેવરિટ ખાવાનું બનાવે છે, ખીર અને શાક પૂરી. તો ચાલો હવે અમે જમવા બેઠી જઈએ. હજી તો સબ્જી બને. હા, સબ્જી હજી બને છે રસોડામાં. જો મસ્ત સબ્જી બને છે અહીંયા, મારી ફેવરિટ. વાહ, ઉપરથી એમાં કોથમરી. સૂકી ભાજી. ઓહ વાહ, મારી ફેવરિટ આઈટમ છે હો આજે. બોલે સરસ. તો ચાલો હવે ખાઈ લઈએ. અને હા, બધું ગરમા ગરમ જ છે, મસ્તીનું. તો ગાઈસ આજે અમે જમી લીધું, બહુ મોજ કરી અને બહુ મજા આવી. અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોને લાઈક તો જરૂર કરજો, કેમ કે આખો મેં ઉતાર્યો છે એટલે ફરજિયાત લાઈક કરવાનું. અને કમેન્ટમાં કહેજો કે કેવો વ્લોગ લાગ્યો. અને અત્યારે મારો ટીવી ટાઈમ છે એટલે અહીંયા હું મારો વ્લોગ ખતમ કરું છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.